ધોરણ 11 સાયન્સના નવા વિડીયો લેક્ચરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે એકમો અને માપન પદ્ધતિનો અભ્યાસ કરતા હતા, જેમાં છેલ્લા લેક્ચર 12 પૂર્ણ કર્યો. એમાં ભૌતિક રાશિના એકમો અને પારિમાણિક સૂત્રો જોયા. પરંતુ મેં એક મોડ્યુલ મોકલ્યું હતું વિકલનનું, તો એમાં ઘણા બધા સ્ટુડન્ટ્સને અમુક પ્રશ્ન છે, અમુક વિકલનમાં હજી પણ પ્રોબ્લેમ્સ છે. માટે મેં બેઝિક મેથ્સનો 5મો લેક્ચર વિકલનનો હતો, પરંતુ હજી ફરીથી એક વખત વિકલનનું આપણે રિવિઝન કરી નાખીએ અને એના MCQ કરીએ. ઓકે, તો વિકલન એટલે મહત્ત્વના 2 ચેપ્ટર છે, વિકલન અને સંકલન. વિકલન એટલે ભાગ પાડ, સંકલન એટલે ભેગું કર. એની ધોરણ 9માં તમે ભણતા હતા કે જ્યારે સરેરાશ વેગ v આવતો તો તેને તમે સ્થાનાંતરના છેદમાં સમયગાળો કહેતા. યાની કે જુનાગઢથી રાજકોટ સુધીનું અંતર 100 કિલોમીટર છે અને ત્યાં જુનાગઢથી રાજકોટ પહોંચવા એક કારને 2 કલાક લાગે, તો એની સરેરાશ ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક. પરંતુ એ ઝડપ સરેરાશ બતાવતી હતી. એ કારની ગોંડલ પાસે ક્યાં ઝડપ હશે એ ખબર ન હોય, એ કારની જેતપુર પાસે ક્યાં ઝડપ હશે એ ખબર ન હોય. તો એના માટે શું કરવું પડતું? સમયગાળો સૂક્ષ્મ લેવો પડતો. યાની લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી લેતા, યાની ત્યારે સમયગાળો સૂક્ષ્મ લઈએ તો ડેલ્ટાને બદલે શું થઈ જાય? ડી એક્સ અપોન ડીટી. યાની એને આપણે તત્કાલીન વેગ કહેતા, જેને કહેવાય એક્સનું સમયની સાપેક્ષે વિકલન. તો આવા ઉપયોગ વિકલનનો 3જા ચેપ્ટરની અંદર ખૂબ જ આવવાનો છે, પરંતુ આપણે અત્યારથી જ એની તૈયારી કરી લઈએ. તો વિકલનના અમુક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, હું ફરીથી એક વખત કરાવું તમને કે જ્યારે કોઈ પદ અચળ હોય, અચળનું કોઈની સાપેક્ષે વિકલન, સપોઝ કે એક્સ છે, તો એ અચળનું વિકલન હંમેશા 0 થાય. પરંતુ બીજું કે જો અચળ કોઈના સહગુણકમાં હોય, દાખલા તરીકે કે એક્સ છે, તો અચળ છે એ વિકલનની બહાર આવી છે અને પછી શું થાય? dx અપોન dx. અને કોઈનું પોતાની સાપેક્ષે વિકલન હંમેશા 1 થાય. યાની આનો જવાબ શું આવશે? તો 2 નિયમ થઈ ગયા. ત્રીજો મહત્વનો કે d અપોન dx x રેસ ટુ n, કોઈની n ઘાત હોય, x2 હોય, x3 હોય, x4 હોય, x5 હોય, કોઈ પણ હોય, ત્યારે નિયમ યાદ રાખવાનો, ઘાત આગળ અને ઘાતની અંદર 1નો ઘટાડો કરવાનો. ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો. યાની x5 ઘાત હોય તો 5 ઘાત ક્યાં આવી ગઈ? આગળ. અને પછી x5 માંથી 1 ઘટાડીએ તો શું થાય? 4. તો આ ત્રીજું મહત્વનું. ચોથું, જો d/dx 1/x⁴n હોય તો એને હું d/dx xની n ઉપર જાય -n કહેવાય ને. તો આનો નિયમ શું કહે? ઘાત આગળ -n છે, -n ક્યાં આવી ગયા? આગળ. અને ઘાતમાં 1નો ઘટાડો એટલે -n-1 થાય. યાની હું એમ કહું કે d/dx 1/x² છે, તો આને d/dx xની -2 કહેવાય કે નહીં? તો નિયમ અનુસાર ઘાત ક્યાં આવી ગઈ? આગળ. અને ઘાત છે -2, ઘાતમાં 1નો ઘટાડો એટલે -2 -1 -3 થયા. તો એ શું થયા? -2 xની -3 ઘાત. એને -2ના છેદમાં શું કહી શકું? x³ કહી શકું. તો આ ચોથો નિયમ. 5મો નિયમ શું છે કે જો ભાઈ d/dx sin x હોય, sin x, તો સાઇનનું વિકલન થાય cos x. સાઇનનું વિકલન શું થાય? cos x. પરંતુ d/dx sin 2x હોય તો એનું વિકલન શું થાય? cos 2x. પૂરું નહીં, કારણ કે તમે આખાને x ધાર્યો છે, તો એનું જેને x ધાર્યો આખાને, એનું ફરીથી વિકલન થાય 2x. તો cos 2x. 2 અચળ વિકલનની બાદ dx અપોન dx શું થાય? 1. તો જવાબ શું આવે? 2 cos 2x. એના વિશે આપણે વધારે એક્ઝામ્પલ્સ કરશું. 6થો નિયમ છે d/dx જો cos x હોય તો cos x નું વિકલન થાય -sin x. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આને નોટ ડાઉન કરી નાખજો અને હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની PDF મૂકીશ સૂત્રોની.
ઓકે, હવે જોઈએ નેક્સ્ટ કે જો ડી બાય ડી એક્સ 10x હોય, એવું જરૂરી નથી એક્સ જ હોય, dt બાય dt હોય, હાલો ને સાઇન 10t હોય કે ડી બાય ડી થીટા હોય તો 10 થીટા હોય, કોઈ પણ હોય, કે ડી બાય ડી એક્સ હોય તો 10x હોય. તો 10x નું વિકલન થાય સેક સ્ક્વેર એક્સ. સાઇનનું શું થાય કોસ, કોસનું માઇનસ સાઇન, 10નું શું થાય સેક સ્ક્વેર એક્સ. તો સાતમું છે ડી બાય ડી એક્સ, કોટેક્સ હોય તો કોટેક્સનું થાય માઇનસ કોસેક સ્ક્વેર એક્સ. ફરીથી કહી દઉં, મેથ્સ ભલે નહીં રાખવાનો, બાયોલોજી જ રાખવાના છે, પણ વિકલન કરવું જરૂરી છે. જો વિકલન સંકલન આવડશે તો જ ફિઝિક્સ આવડશે. ઓકે, તો આઠમું છે ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ એક્સ. તો ઈ રેસ ટુ એક્સનું વિકલન થાય ઈ રેસ ટુ એક્સ જ થાય, પરંતુ હા જો એમ કીધું હોય ને ડી બાય ડી એક્સ ઈ રેસ ટુ 2x, તો ઈ રેસ ટુ 2xનું વિકલન થાય ઈ રેસ ટુ 2x, પરંતુ તમે 2x ને x તરીકે ધાર્યા તો એનું ફરીથી વિકલન કોનું 2xનું, તો ઈ રેસ ટુ 2x, બે અચળ વિકલનની બાદ dx અપોન dx શું થયા 1, તો જવાબ શું આવે 2 ઈ રેસ ટુ 2x થાય. ઓકે, નવમું જો ડી બાય ડી એક્સ ln x કહું કે log x બેઝ e કહું તો ln x નું વિકલન થાય 1/x. યાદ રાખશું, ln x નો મતલબ થાય log x, પરંતુ બેઝ 10 નહીં, બેઝ e હોય, એ હું લોગેરિધમ્સમાં તમને કહીશ હજી. યાની ln x નું વિકલન થાય 1/x. યાની 10મું ઇમ્પોર્ટન્ટ, ડી બાય ડી એક્સ એ રેસ ટુ એક્સ હોય તો એ રેસ ટુ એક્સ લોગ એક્સ બેઝ ઈ. આ યાદ જસ્ટ રાખજો, જ્યારે ઉપયોગ આવે ત્યારે હું ફરીથી કહીશ તમને. તો આ જે વિકલનના જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ઇમ્પોર્ટન્ટ નિયમો છે, એ તમારે ખાસ યાદ રાખવાના છે. હા, બીજી વસ્તુ કે ભાઈ ડી બાય ડી એક્સ છે u પ્લસ વી છે, યાની કે હું એમ કહું y ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ વી છે, અને તમને એમ કે ડીવાય બાય ડીએક્સ મેળવો. તો જ્યારે કોઈ ભૌતિક રાશિ સરવાળા કે બાદબાકીમાં હોય, ભૌતિક રાશિ ને જ્યારે બે પદ સરવાળા કે બાદબાકીમાં હોય ત્યારે એનું સ્વતંત્ર વિકલન થાય, એટલે ડીયુ બાય ડીએક્સ પ્લસ શું થાય ડીવી બાય ડીએક્સ થાય. યાની હું એમ કહું y ઇઝ ઇક્વલ ટુ ટી સ્ક્વેર પ્લસ 3t છે, અને તમને એમ કહું ડીવાય બાય ડીટી મેળવો, તો થાય શું, તો કે ડીવાય બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ ડી બાય ડીટી ટી સ્ક્વેરનું એ વિકલન પ્લસ ડી બાય ડીટી 3tનું એ વિકલન થાય. તો ટી સ્ક્વેરનું વિકલન શું થાય યાદ કરો, ટી સ્ક્વેર એટલે n ઘાત છે, ઘાત આગળ અને પછી ઘાતમાં 1નો ઘટાડો 2 - 1 એટલે પ્લસ 3 અચળ વિકલનની બાર અને dt અપોન dt શું થાય 1, તો જવાબ શું થયો 2t + 3 થયો. યાની કે જો સરવાળો કે બાદબાકી હોય, યાની હું એમ કહું y ઇઝ ઇક્વલ ટુ x³ - 3x² છે, અને dy બાય dx મેળવો, તો આનું વિકલન શું થાય dy બાય dx એટલે તો d બાય dx x³ - 3x² થયા, યાની x³ વિકલન માઇનસ 3x² વિકલન થાય, યાની સરવાળા કે બાદબાકીમાં હોય તો બેનું સ્વતંત્ર વિકલન થાય. તો નિયમ શું કે ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો એટલે વર્ગ, -3 અચળ વિકલનની બાર, 2 છે x² છે એટલે ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો, તો જવાબ શું થયો 3. ઓકે, તો ઘણા મેં જે MCQ તમને સોલ્વ કરવા આપ્યા હતા, એમાં મને ઘણા સ્ટુડન્ટ્સે કીધું કે 12 થી 20 નંબરના MCQ છે નથી આવડતા, કારણ કે એ રૂલ્સ મેં હજી નહોતો કરાવ્યો, સરવાળા અને બાદબાકીવાળો રૂલ્સ કીધો હતો. યાની કે હવે જે છે એ મહત્ત્વનું છે, યાની તમને એમ પૂછ્યું હોય કે જો y ઇઝ ઇક્વલ ટુ x² * sin x છે, તો dy બાય dx બરાબર ખાલી જગ્યા, યાની આનું x ની સાપેક્ષે વિકલન કરો.
यानी बे पद है ए गुणाकार में है। जो सरवाड़ा में हो तो तमे एक्स स्क्वेर विकलन वत्ता या साइन एक्स विकलन करी नाखता, परंतु आ गुणाकार में होय यानी y इज इक्वल टू u इंटू v है तो dy बाय dx शू थाय एनु? तो अहींया नियम याद राखशुं, मोस्ट इम्पोर्टન્ટ। पहलू पद आ पहलू पद आ बीजू पद, तो पहलू पद एमने गुणाकार में बीजानु विकलन प्लस बीजू पद एमने गुणाकार में पहलानु विकलन। तो आ नियम छो याद राखशुं। पहलू पद एमने लखवुं होय तो लखी नाखजो, पहलू पद एमने गुणाकार में बीजानु विकलन प्लस बीजू पद एमने गुणाकार में पहलानु, यानी आनु विकलन शू थाय? dy बाय dx। तो पहलू पद एमने एक्स स्क्वेर, बीजानु एटले डी बाय dx इंटू साइन एक्स प्लस बीजू पद एमने पहलानु विकलन एटले डी बाय dx इंटू एक्स स्क्वेर थया के नहीं? तो एक्स स्क्वेर साइन एक्स विकलन शू थयुं? कोस एक्स प्लस साइन एक्स, अने एक्स स्क्वेर विकलन नियम खबर है, घात आगळ घात में एक नो घटाड़ो। रेडी? यानी गुणाकारनो नियम महत्वनो है। जो तमने एम कहे कि y इज इक्वल टू टी स्क्वेर अपॉन कोस टी है अने dy अपॉन dt मेळवो, यानी बे पद भागाकार में होय तो विकलन शू? यानी वस्तु आवी थई y इज इक्वल टू u अपॉन v है, अंश अने छेद है। तो नियम शू के मोस्ट इम्पोर्टન્ટ कि जो dy अपॉन dt करूँ कि dy अपॉन dx करूँ, तो छेद एमने अंशनु विकलन, जो छेद एमने अंशनु विकलन माइनस अंश एमने छेदनु विकलन अने छेदमा छेदनो वर्ग। जो फरीथी छेद एमने अंशनु विकलन माइनस अंश एमने छेदनु विकलन छेदमा छेदनो वर्ग। मोस्ट इम्पोर्टન્ટ। यानी हूँ आनु विकलन करूँ y इज इक्वल टू टी स्क्वेर अपॉन कोस टी, तो dy अपॉन dt है यानी भागाकार है। तो नियम शू है? छेद एमने अंशनु विकलन यानी टी स्क्वेर नु टी नी सापेक्ष विकलन, तो शू थाय? घात आगळ घात में एक नो घटाड़ो माइनस अंश एमने छेदनु विकलन कोसनु विकलन शू थाय? माइनस साइन अने छेदमा छेदनो वर्ग यानी कोस स्क्वेर टी। तो शू थयुं? 2t कोस टी ओछे ओछे वत्ता टी स्क्वेर साइन टी अपॉन शू थया? कोस स्क्वेर टी। रेडी? तो आ बे मोस्ट इम्पोर्टન્ટ आना नियम नोट डाउन करी नाखजो। हवे मैं जे तमने होमवर्क में आप्या था, सोल्व करवा आव्या था, एमसीक्यू सोल्व करिए आपणे। पहलो एमसीक्यू शुं हतो? y इज इक्वल टू एक्स क्यूब प्लस 2x स्क्वेर प्लस 7x प्लस 8, तो dy बाय dx बराबर खाली जग्या, यानी y नु x नी सापेक्षे विकलन करवानुं छे, यानी डी बाय dx y तरीके शू है? एक्स क्यूब प्लस 2x स्क्वेर प्लस 7x प्लस 8। तो बधाई सरवाड़ा में है, तो सरवाड़ा में बधाईनु स्वतंत्र विकलन थाय, तो डी बाय dx एक्स क्यूब प्लस डी बाय dx 2x स्क्वेर प्लस डी बाय dx 7x। हूँ थोड़ाक लांबा पद करूँ और पछी हूँ घटाड़ी नाखीश डी बाय dx 8। ओके, तो एक्स क्यूबनु विकलन शू थाय? तो एक्स नी n घात है। तो नियम शू कहे? घात आगळ घात में एक नो घटाड़ो, तो 3 माइनस 1 शू थया? 2 वत्ता 2 केवा अचल? अचल विकलन नी बार एक्स स्क्वेर नु विकलन घात आगळ घात में एक नो घटाड़ो प्लस 7 केवा अचल? अचल विकलन नी बार dx अपॉन dx 1 वत्ता 8 केवा अचल? अचलનું વિકલન શું થાય? 0।
यानी 3x² प्लस 4x प्लस 7 એ જવાબ આવ્યો. તો આ જ રીતના બીજો છે 2x² પ્લસ 3xનું એક્સની સાપેક્ષે તો એ આવડી જાય. ત્રીજો ગણાવું, જો y ઇઝ ઇક્વલ ટુ x⁴ પ્લસ 3x² प्लस 5 प्लस 2 तो dy/dx મેળવો. यानी dy/dx यानी y નું x ની સાપેક્ષે વિકલન dy/dx અને y શું છે x⁴ પ્લસ 3x² પ્લસ 5 પ્લસ 2. તો સરવાળામાં છે તો બધાયનું સ્વતંત્ર વિકલન. તો x⁴ નું વિકલન શું થાય પહેલાં? તો કે ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો વત્તા 3 અચળ વિકલનની બહાર x² નું વિકલન શું થાય? ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો. પાઈનું વિકલન શું થાય? 0. પાઈ તો અચળ છે ને, અચળનું વિકલન શું થાય? 0. અને 2 પણ અચળ છે, અચળનું વિકલન શું થાય? 0. તો શું આવશે? 4x³ પ્લસ 6x. એ જ રીતના ચોથો MCQ તમને થઈ જાય. પાંચમો જોઈએ કે જો y ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 1/x² હોય તો dy/dx તમારે મેળવવાના છે. યાની એનું x ની સાપેક્ષે વિકલન કરવાનું છે. તો d/dx x² પ્લસ 1/x² છે તો 1/x² ને x ની -2 લખી શકું ને? x² ઉપર જાય -2 તો x² નું વિકલન શું થાય? ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો. રેડી? ઓકે. પ્લસ x ની -2 ઘાત એટલે -2 ઘાત છે તો ઘાત ક્યાં? આગળ. અને ઘાતમાં 1નો ઘટાડો એટલે -2 -1 એટલે -3 થયા. તો શું થશે? 2x1 -2 x ની કેટલી ઘાત? -3 ઘાત થયા. તો આ શું થશે? 2x -2 ના છેદમાં x ની -3 છે તો એને છેદમાં x³ કહી શકો. તો આ રીતે આપણે સોલ્વ કરી શકીએ. રેડી? MCQ નંબર 6 શું છે કે જો y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ x² પ્લસ 1/x પ્લસ 1/x³ હોય તો dy/dx મેળવો. यानी d/dx એક y નું x ની સાપેક્ષે વિકલન. y શું છે? x પ્લસ x² પ્લસ 1/x ને x ની -1 કહેવાય કે નહીં? પ્લસ x ની 3 ને x ની -3 કહેવાય કે નહીં? 1/x³ ને x ની -3. તો હવે તમને આવડે બધાયનું સ્વતંત્ર છે તો dx/dx શું થાય? 1. હવે હું સ્ટેપ ડાયરેક્ટ કરું છું, લાંબુ નથી કરતો. પ્લસ x² તો ઘાત ક્યાં આવી જાય? આગળ. અને ઘાતમાં 1નો શું થાય? ઘટાડો. વત્તા -1 ઘાત છે તો ઘાત ક્યાં આવી જાય? આગળ. અને ઘાતમાં 1નો ઘટાડો એટલે -1 એટલે -2. ઓકે. આમાંય ઘાત ક્યાં આવી જાય? આગળ. અને ઘાતમાં 1નો ઘટાડો એટલે -3 -1 એટલે કેટલા થયા? -4. તો શું થયું? 1 પ્લસ 2x -1 x ની -2 હોય તો છેદમાં x² કહી શકો. -3 x ની -4 હોય તો એને છેદમાં x⁴ કહી શકો. તો એનો જવાબ આવે. રેડી? તો સાતમું જો તો d/dx x પ્લસ 1/x પ્લસ log x પ્લસ 10x. તો જો જ્યારે સરવાળા આવે ત્યારે સ્વતંત્ર વિકલન થાય સરવાળામાં. તો dx/dx શું થાય? એક હું સ્ટેપ ડાયરેક્ટ કરું છું, નકર dx/dx પ્લસ d/dx 1/x આવડું લાંબુ નથી કરતું. પ્લસ d/dx 1/x છે એટલે x ની -1 કહેવાય કે નહીં? પ્લસ d/dx log x છે પ્લસ d/dx 10x. તો 1 પ્લસ x ની -1નું વિકલન. તો ઘાત આગળ
ઘાતમાં એકનો ઘટાડો એટલે -1 એટલે -2 પ્લસ log x નું વિકલન શું થાય 1/x. નિયમ યાદ કરો, log x નું શું થાય 1/x. અને tan x નું વિકલન શું થાય sec square x. tan x નું વિકલન શું થાય sec square x. તો શું થયું -1 -1/x સ્ક્વેર પ્લસ 1/x પ્લસ શું થશે sec square x. તો આ જવાબ આવશે. તો આઠમું જો આઠમું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આવા ઘણી વખત આવશે d/dx 1/√x. એટલે કન્ફ્યુઝ કે આવું રૂટવાળું તો કોઈ દે આવ્યું જ નથી આપણે, પણ કન્ફ્યુઝ નહીં થવાનું, કારણ કે d/dx 1/√x હોય તો x ની 1/2 ઘાત કહું ને, વર્ગમૂળ x હોય તો x ની 1/2, યાની d/dx x ની -1/2 ઘાત થાય ને, કારણ કે ઉપર જાય તો -1/2. તો હવે n છે તો નિયમ તો ખબર છે, ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો એટલે -1/2 -1. તો શું થયું -1/2x રેસ ટુ લસાલો 2 -1 -2 એટલે -3, યાની -3/2, યાની આને હું -1/2x રેસ ટુ 3/2 કહી શકું, કારણ કે -3/2 છે તેને ક્યાં લઈ શકું છેદમાં લઈ શકું. રેડી? તો આ રીતે તમે હોમવર્કમાં ટ્રાય કરજો. d/dx √x તમારે કરવાનો છે. હા, બીજો એક હોમવર્કમાં કરજો d/dx x ની 3/2 એ પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. ઓકે, નેક્સ્ટ વન જોઈએ. તો x³ + 4x + 1 એ તમારાથી થઈ જશે, એ તમે કરી નાખજો. પરંતુ એના પછી જોઈએ 10મું d/dx x ની 7/2 ઘાત. તો આ નિયમ તો ખબર છે ને, ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો એટલે 7/2 -1, યાની ઘાત 7/2 x 7/2 -1 એટલે લસા 7માંથી 2 જાય 5, અને x ની 5/2 ઘાત. બહુ ઇઝી છે. 11મું જો d/dx 1/x³ d/dx 1/x³ ને x ની -3 ઘાત કહેવાય. તો નિયમ શું છે, ઘાત આગળ ઘાતમાં 1નો ઘટાડો એટલે -3 -1. તો શું થયું -3 x ની કેટલી -4, જેને હું -3/x ની શું કહી શકું. તો આ જે નિયમો છે એની ઉપરથી ઇઝીલી થઈ ગયા. પણ તમે હવે કહીશું કે હવેથી જ પ્રોબ્લેમ હતો, 12 થી 20 સુધીનો MCQનો પ્રોબ્લેમ આવતો હતો. તો MCQ નંબર 12 જોઈએ કે y = e⁻x * cot x છે, યાની આ પ્રથમ પદ અને આ બીજું પદ, અને તમારે મેળવવાનું છે dy/dx. તો શું થશે d/dx e⁻x શું થાય cot x. તો નિયમ યાદ કરો, u × v હોય, પહેલું પદ એમને એમ, બીજાનું વિકલન પ્લસ બીજું પદ એમને એમ, પહેલાનું વિકલન. નિયમ યાદ રાખી લો. તો પહેલું પદ એમને એમ, બીજાનું વિકલન યાની cot x નું વિકલન પ્લસ બીજું પદ એમને એમ યાની cot x એમને એમ ઇન્ટુ પહેલાનું વિકલન એટલે d/dx e⁻x થયું કે નહીં. તો e⁻x cot x નું વિકલન શું થાય -cos(x²x) યાદ કરો, હમણાં જ કીધું હતું. tan x નું sec²x, જ્યારે cot x નું શું થાય -cosec²x. તો -cosec²x પ્લસ cot x એમને એમ છે, અને e⁻x નું વિકલન શું થાય e⁻x છે, એમાં કંઈ ફેર પડે નહીં. તો હું e⁻x બંનેમાંથી સામાન્ય કાઢી લઉં. તો શું થયું cot x માઇનસ શું થયા cosec²x. તો આ એનો જવાબ થયો. તો આ રીતે આપણે કરી શકીએ.
હવે 13મું જો લખી નાખજો. કે જો y ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ ln x હોય તો ડીવાય અપોન ડીએક્સ ખાલી જગ્યા, તો અહીંયા ગુણાકાર છે તો ડી બાય ડીએક્સ વાય તરીકે શું છે એક્સ ઇન્ટુ ln x. જ્યારે ગુણાકારમાં હોય એટલે આ પહેલું પદ અને આ બીજું પદ, તો નિયમ શું છે ગુણાકારમાં? પહેલું પદ એમને એમ, બીજાનું વિકલન પ્લસ બીજું પદ એમને એમ, પહેલાનું વિકલન. રેડી? તો એક્સ એમને એમ છે, ln x નું વિકલન શું થાય યાદ કરો, ln x નું વિકલન થાય 1/x, નિયમ ઇમ્પોર્ટન્ટ, પ્લસ ln x એમને એમ, dx અપોન dx શું થયા x x ગયા તો જવાબ શું થયો 1 પ્લસ શું થયા x થયા. MCQ નંબર 14 જો y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ સાઇન એક્સ હોય તો ડીવાય અપોન ડીએક્સ ખાલી જગ્યા, તો ડી બાય ડીએક્સ વાય તરીકે શું છે એક્સ સ્ક્વેર ઇન્ટુ શું છે સાઇન એક્સ છે, યાની આ પ્રથમ પદ અને આ બીજું પદ. નિયમ યાદ કરો, પ્રથમ પદ એમને એમ. રેડી? બીજાનું વિકલન તો બીજું સાઇનનું વિકલન શું થાય કોસ એક્સ. વેરી ગુડ. પ્લસ બીજું પદ એમને એમ, બીજું કોણ છે સાઇન એક્સ, પહેલાનું વિકલન તો એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, તો જવાબ શું થયો એક્સ સ્ક્વેર ઇન્ટુ કોસ એક્સ પ્લસ 2x ઇન્ટુ શું થયો સાઇન એક્સ. તો હવે આવડી જાય ગુણાકારવાળા, હવે કોઈને પ્રોબ્લેમ છે નહીં. 15મું થઈ જશે tan x ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સનું કરી નાખ્યા. y ઇઝ ઇક્વલ ટુ શું છે tan x ઇન્ટુ શું છે કોસ સ્ક્વેર એક્સ, તો ડીવાય અપોન ડીએક્સ મેળવો. તો હું ડી બાય ડીએક્સ વાયનું એક્સની સાપેક્ષે વિકલન લઉં, tan x ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સનું વિકલન, યાની આ પહેલું પદ, આ શું છે બીજું પદ. નિયમ શું કે પહેલું પદ એમને એમ, રેડી, બીજાનું વિકલન યાની ડી બાય ડીએક્સ, બીજું શું છે કોસ સ્ક્વેર એક્સ પ્લસ બીજું પદ એમને એમ યાની કોસ સ્ક્વેર એક્સ એમને એમ, પહેલાનું વિકલન એટલે ડી બાય ડીએક્સ શું છે tan x છે કે નહીં, તો પહેલું પદ એમને એમ છે tan x. ઓકે, કોસ સ્ક્વેર એક્સનું વિકલન શું થાય માઇનસ સાઇન સ્ક્વેર, નહીં, યાની કે તમારે અહીંયા ઇન્ટરેસ્ટિંગ આ કોસ એક્સ આખો ધારો કે એક્સ છે તો એક્સની બે ઘાત છે, એક્સની n ઘાતમાં નિયમ શું થાય ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, યાની કે અહીંયા ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો એટલે કોસ સ્ક્વેર એક્સમાંથી એક જાય એટલે કોસ 1x થયા કે નહીં. પરંતુ જેને x ધાર્યા એનું ફરીથી વિકલન કરવાનું, આ ઇમ્પોર્ટન્ટ, ફરીથી tan x તો એમને પેલું પદ, બીજાનું વિકલન, આના વિકલનમાં શું કરવાનું કે જેની માથે કંઈક ઘાત છે આખાને x ધારી લો, તો એને x ધાર્યા તો એક્સની બે ઘાત છે તો ઘાત આગળ ઘાતમાં એકનો ઘટાડો, કે પતી ગયું નહીં, હજી જેને એક્સ ધાર્યા એનું ફરીથી વિકલન કરવાનું. રેડી? પ્લસ કોસ સ્ક્વેર એક્સ તો એમને એમ છે, અને હા tan x નું વિકલન તો થાય સેક સ્ક્વેર એક્સ થયા. રેડી? યાની tan x ઇન્ટુ 2 કોસ એક્સ, હા કોસ એક્સનું વિકલન શું થાય માઇનસ સાઇન એક્સ થાય, પ્લસ શું થશે કોસ સ્ક્વેર એક્સ, અને સેક સ્ક્વેર એક્સને 1 કોસ સ્ક્વેર એક્સ કહેવાય ને, આ તો ઉડી ગયા. તો શું થયું tan x ને બદલે શું લખું સાઇન એક્સ અપોન શું થયા કોસ એક્સ ઇન્ટુ -12 બે બાર એટલે આ શું થયા કોસ એક્સ અને આ શું થયા સાઇન એક્સ પ્લસ 1 થયા, કોસ એક્સ ગયા તો શું થયા -2 સાઇન સ્ક્વેર એક્સ પ્લસ 1, જેને 1 - 2 સાઇન સ્ક્વેર એક્સ કહી શકું. રેડી? તો આ 15 નંબર. હવે જોઈએ આપણે 16 નંબરનો MCQ. હવે 16 નંબરના MCQમાં ભાગાકાર આવશે, આ નોટ ડાઉન કરી નાખજો.
16 નંબરનું MCQ શું છે? y ઇઝ ઇક્વલ ટુ ln x અપોન x હોય તો dy અપોન dx ખાલી જગ્યા, યાની d બાય dx y તરીકે શું છે? ln x અપોન x, યાની ભાગાકાર છે, યાની આ અંશ અને આ છેદ. નિયમ શું કહી જોજો, યાદ રાખજો, લખવું હોય તો લખી નાખજો કે છેદ એમને એમ અંશનું વિકલન d બાય dx ln x જેની સાપેક્ષે હોય જ, છેદ એમને એમ અંશનું વિકલન માઇનસ અંશ એમને એમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. રેડી? છેદ એમને એમ અંશનું વિકલન માઇનસ અંશ એમને એમ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. તો શું થયું? x ln x નું વિકલન શું થાય? ln x નું 1 અપોન x માઇનસ ln x dx અપોન dx તો 1 થયા, છેદમાં x સ્ક્વેર થયા, x ગયા 1 માઇનસ ln x અપોન શું થયા? x સ્ક્વેર. એનો જવાબ થયો. રેડી? તો આ ભાગાકારનું 17મું શું છે કે d બાય y ઇઝ ઇક્વલ ટુ e⁻10 હોય તો dy અપોન dx ખાલી જગ્યા. તો જો e⁻10 છે, e⁻x નથી, e⁻10x નથી, યાની આખું અચળ છે. અને જો આખું અચળ હોય તો અચળનું વિકલન શું થવાનું? 0. પણ હા, જો y ઇઝ ઇક્વલ ટુ e⁻10x હોય અને એમ કહે કે dy અપોન dx મેળવો તો તમારે લેવાનું d બાય dx e⁻10x, યાની આખાને x ધારવાનો, યાની e⁻x નું વિકલન શું થાય? e⁻x થાય, જેને x ધાર્યો ને 10x કહો. પણ જેને x ધાર્યો એનું ફરીથી વિકલન એટલે 10x નું ફરીથી વિકલન, તો શું થશે? e⁻10x 10 અચળ વિકલનની બહાર dx અપોન dx શું થવાના? 1. તો જવાબ શું થયો? 10 e⁻10x થાય. ઓકે. 18મું, જો y ઇઝ ઇક્વલ ટુ, આ નોટ ડાઉન કરી લાગજો, કે જો y ઇઝ ઇક્વલ ટુ x³ પ્લસ 2x પ્લસ 1 હોય તો x બરાબર 1 પર dy અપોન dx ખાલી જગ્યા. એનો મતલબ પહેલાં x1 નહીં મૂકવાના, પહેલાં dy અપોન dx મેળવવાના અને પછી x બરાબર 1 મૂકવા. તો આ તો ખબર છે ને, dy અપોન dx એટલે yનું xની સાપેક્ષે વિકલન, xના ક્યુબનું ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો, બે અચળ વિકલનની બહાર dx અપોન dx કેટલા થયા? 1. અને અચળનું શું થયું? 0. તો dy અપોન dx શું થયું? 3x² પ્લસ 2. પરંતુ ક્યાં? x બરાબર 1 પર, તો xને બદલે 1 મૂકું તો 3 વત્તા 2 શું થાય? 5. તો જવાબ શું આવશે? 5. 19મું છે, જો y ઇઝ ઇક્વલ ટુ sin x પ્લસ cos x હોય તો x બરાબર પાઈ પર dy અપોન dx ખાલી જગ્યા, યાની પહેલાં શું મેળવવાનું? dy અપોન dx, યાની આનું xની સાપેક્ષે વિકલન, તો sin x નું શું થાય? cos x નું શું થાય? માઇનસ sin x. પરંતુ ક્યાં? x બરાબર પાઈ, યાની dy અપોન dx, પરંતુ ક્યાં? x બરાબર પાઈ હોય તો શું થાય? cos પાઈ માઇનસ શું થાય? sin પાઈ. cos પાઈ શું થાય? -1. ત્રિકોણમિતિમાં મેં કીધું હતું cos 180 કેટલા થાય? -1 માઇનસ sin પાઈ શું થાય? 0. તો જવાબ શું આવશે? -1 આવશે. રેડી? અને 20મું છે, y ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 1 ઇન્ટુ x માઇનસ 1, તો x બરાબર 1 પર dy અપોન dx ખાલી જગ્યા. તો આ તો સૂત્ર બન્યું ને, x² માઇનસ 1² એટલે x² માઇનસ 1. તો આનું વિકલન લઉં dy અપોન dx, તો x² નું શું થાય? ઘાત આગળ, ઘાતમાં 1નો ઘટાડો, અચળનું વિકલન શું થાય? 0. તો શું થયું? 2x અને x કેટલા લેવાના? 1. તો જવાબ શું આવશે? રેડી? તો આ 12 થી 20માં જેને પ્રોબ્લેમ હતો એ હવે સોલ્વ થઈ જશે.
અને હજી પણ ઘણા વિદ્યાર્થીને એમ છે કે આપણે મેથ્સ નથી રાખવું, શા માટે મેથ્સ ભણવું? એવું નથી. તમારે મેથ્સ, બેઝિક મેથ્સ કમ્પલસરી કરવું પડશે ફિઝિક્સ માટે. એટલે હજી પણ જે વિદ્યાર્થીઓએ બેઝિક મેથ્સના મારા 1 થી 5 લેક્ચર અને આ 6થો લેક્ચર નથી જોયા તે ફરીથી એક વખત જોઈ નાખજો. અને વિકલનમાં હજી પણ કોઈ ડાઉટ્સ હોય, હજી પણ કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને ગમે ત્યારે પૂછી શકો છો.